અક્ષર 42મો જે લોકો એકબીજા સાથે વેર ઈર્ષા રાખીને વર્તન કરે છે તે કારણે સર્વે લોકો દુઃખો ભોગવે છે. તે સુખ શાંતિ પામતા નથી, કારણ કે હાલમાં પોતાના આત્મા અને પરમાત્માને ભૂલી ગયા છે. તે સત્ય ઈમાનદારીનું કર્મ કરવાનું છોડીને આળસમાં બેસી રહે છે, તેથી દુઃખ ભોગવે છે. પરંતુ તે સર્વે કર્મનું ફળ છોડી દે છે. જ્ઞાન આત્માને પરમાત્મામાં થાય છે. જ્ઞાન આત્માને પરમાત્મા વડે થાય છે. તેથી જન્મનું બંધન મુક્ત થઈ વેર ઈર્ષા છોડી દેવાથી મોક્ષ પામે છે. આ ગીતા અધ્યાય 2:51 પુરાવો છે. જ્યાં સુધી આત્મા કર્મથી મુક્ત ન થાય ત્યાં સુધી તેને વારવાર જન્મ મરણ છૂટતા નથી. તે માટે બ્રહ્મજ્ઞાની ગુરુ વડે સાચા નિરાકારી પ્રભુને જાણીને તે પરમ પિતા પરમાત્માના શરણે જવાથી આત્માને સર્વ કર્મો નાશ થઈ જાય છે. જે મનુષ્ય આત્મામાં જ પ્રીતિવાળો, આત્મામાં જ તૃપ્ત થવાવાળો તથા આત્મામાં સંતોષ રહે છે, તેને કશું જ કરવાનું રહેતું જ નથી. ગીતા અધ્યાય 3:17 પુરાવો છે. આ સંસારમાં તે બ્રહ્મજ્ઞાનીને કરેલા કે નહીં કરેલા કર્મની કોઈ સ્વાર્થ હોતો નથી. તેમજ સર્વ પ્રાણીઓમાં કોઈ અંગત સ્વાર્થ પણ સંબંધ હોતો નથી. માટે તું ફળમાં આસક્તિ રાખ્યા વિના નિરંતર તારે યોગ્ય કર્તવ્ય કર્મનું ઈમાનદારીનું આચરણ કર. કેમ કે ફળને પામવાની ઈચ્છા રાખ્યા વિના કર્મ કરતો પુરુષ પરમાત્માને પામે છે. આ ગીતા અધ્યાય 3:18-19 પુરાવો છે. તો દરરોજ જળ વડે સ્નાન કરવાથી મનુષ્યના શરીરનો ઉપરનો મેલ ધોવાઈને શરીર ઉપર સાફ થાય છે. પરંતુ સદગુરુના જ્ઞાન જાણી તે જીવનમાં ઉતારવાથી આ સંસારરૂપી મેલ નાશ થાય છે અને સુખ દુઃખને સમાન ગણનાર, લાભ અલાભને સમાન ગણનાર તથા જય પરાજયને સમાન ગણીને યુદ્ધ કરવાથી તને પાપ લાગશે નહીં. આ ગીતા અધ્યાય 2:38 પુરાવો છે. તો જળ પથ્થરની મૂર્તિ પૂજવાનું જે કર્મકાંડ છોડી દે છે તે જ સુખી થાય છે. જે જળ મૂર્તિની પૂજા કરે છે તે બ્રાહ્મણ પણ દુઃખી થાય છે. દેખો છો તો એ જળ વસ્તુનું જળ જ્ઞાન નીકળી અને આત્માને પરમાત્માના જ્ઞાનથી મુક્તિ થાય છે.